ચેનલ ડિલીટ થઈ ગઈ હતી આપણી YouTube ઈ જ છે આપણે ગાડીમાં લઈને ડ્રાઈવ છે મેકબુક ના માલિક સાથે આપણે પાછા આવી ગયા છે વિડિયો પોપર વચ્ચે કાર્ટૂન ચાલુ કરી દેશો તો કેમ છે પાર્ટી આજે મારી તરફથી તમને ગુડ મોર્નિંગ તો બપોરના વાગી ગયા છે 2 અને હું તમારી સાથે અત્યારે વાતો કરી રહ્યો છું એટલે તમારી કોમેન્ટ વાંચી રહ્યો છું એમ કે અત્યારે જમી કાઢવી નિરાતે બેહી ગયો છું અને અત્યારે તમારી કોમેન્ટ વાંચીને હું ડાયરેક્ટ સુઈ જવાનો છું પછી વ્લોગ બનાવવાનો છે હાંજેકના આપણે મળવી હાંજેકના તો હું સૂતો તો ને મારા ઘરે આજે પણ મહેમાન આવ્યા છે તો એ જો કાર્ટૂન કરીને બેહી ગયા છે હુવા ક્યાં દે છે હુઈ રાતો બપોર વચ્ચે કાર્ટૂન ચાલુ કરી દેશો દાંત કાઢ્યા પાછો તો આપણે અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે મારે જવું છે વિડીયો ઉતારવા હવે સુમિતભાઈને અત્યારે ઘરેથી જ ફોન કરી દો કે તમે બહાર ઊભા રહેજો નકર ખબર છે ને કેટલી વાર લગાડે છે એટલે કે અત્યારથી ફોન નીકળું ને ત્યાં અહીંયા પોગું ને કે એ નીચે પોગે ત્યાં એને હવે મળવી આપણે પહેલાં ઘરની બહાર આવ્યો ગાડી કાઢવા આવ્યો તો ત્યાં આમ આ રોડ ખોદ કરે મારે આમ આખું ફરીને જવું પડે હવે આ કેદી રોડ બને ને તો સારું છે એમાંય મારી આ એક આ નિંજા H2 થાર છે ને આ બંધ થઈ ગઈ છે તો એનું અત્યારે નસનું ને એનું બધું કામ ચાલુ છે તો એ કામ પતે એટલે આ ચાલુ થઈ જાય અત્યારે તો આપણે આ બુલબુલ જ લઈને જવી પડશે કેમ કે બીજું કાંઈ અત્યારે ઓપ્શન પીડ્યું નથી આપણી આગળ બધી ગાડીઓ છે એ બહાર ગઈ છે તો ચાલો એ લઈને આપણે ભોગવી સુમિતના ઘરે હું પહોંચી ગયો સુમિતના ઘરે અને મને આવીને ક્યાંક બતાડું આ ઘર છે ને એની અંદર એક કૂતરું હલવાઈ ગયું ક્યારનું ડોકા મારતું હતું પણ પાછું અત્યારે અંદર વહી ગયું ખબર નહીં હવે બહાર ક્યાંક નીકળશે આમ તો એ અંદર ગયું ત્યાંથી બહાર નીકળી જાય એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી પણ સુમિતભાઈ ઘરે ગયા છે એ કેદી બહાર આવે એની ચિંતા કરવાની અવશ્ય આમ જરૂરત જ છે કાંઈ નહીં હવે વાટે બેઠા છે કેટલી કલાકે આવે એ પ્રમાણે હું તમને કહું છું નીચે ઊભા થાકી ગયો તો ભાઈ કલાક પછી આવ્યો તો પાછા વી આવ્યા આપણે ક્યાં આવ્યા છો વિક્ટોરિયામાં આવ્યા છો વિક્ટોરિયા પર કલાક તો ઊભો નથી અડધી કલાક તો ઊભો તો હિસ્ટ્રી બતાવું તે ફોન ઉતારેલું છે આમાં આ બતાય તે વ્લોગ ઉતારેલો છે મિત્રો કેટલા મિનિટનો વ્લોગ થાય છે એની પહેલા વ્લોગમાં આપણે બતાવ્યું હતું એટલે તમે મારી સાથે છો આવો રોસ્ટ નો હે સાગર આપણે 17 કિલોમીટરના રાઉન્ડે ચડી ગયા છે હું સ્નેપ પાડી લીધી સુમિતભાઈ આપણે સ્નેપ પહેલા હોય ને પીવાની પછી હોય બરોબર એટલે ફોટા તો પાડવા પડે ને મિત્રો તો આ મેકબુક ના માલિક સાથે આપણે પાછા આવી ગયા છે વિડીયો ઉતારવા આ વખતેનો વિડીયો કંઈક આમ રીલ્સનો આમ પ્લાનિંગ જ એવું છે ને કે મસ્ત હશે 17 કિલોમીટરના રાઉન્ડમાં આપણે હાલવાનું છે આનથી આટલું બધું તો નહીં હાલી શકવી જ્યાં લગીને હાલી શકવી ત્યાં આપણે આરંભ લઈ લે રીલ્સ વિડીયો એક શૂટ થઈ ગયો છે મસ્તીનો આપણે આ ગાર્ડનમાં આપણે આવી ગયા છે તો આપણે એ વિડીયો ચડાવશું તમને થોડોક એ વિડીયો અત્યારે તો નહીં બતાવું અહીંયા છે બધું એટલે બધું છે મિત્રો રીલ્સ વિડીયો આપણે મસ્ત શૂટ કર્યા છે હવે લિપસિંગ વિડીયો પણ શૂટ કરશું પણ અમને અહીંયા એક જનાવર બતાવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો જલ્દીથી સાગરભાઈ નો ભાઈ છે યાર મારો ભાઈ ખીજ કમેન્ટ મારશો તમે ઈ જોવે માર ઈ ભાગ્યું હમણાં રેવા દે માર છે તને સિંગડું માર યાર ઉલ્લી જસુ પણ તમાર ભાઈ તમને નો મારે ને મારા ભાઈ તું માર ભાઈ ને રોજડું તું માર ભાઈ ને તેમ કીધું રોજડું તાર ભાઈ તારો ભાઈ નહીં ભાઈ कौन है ये लोग कहां से आते हैं બધું જે હોય મિત્રો બનાવી રહો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મેકબુક ના માલિક મેકબુક ચોરી થઈ જાય છે ભાઈ મેમ ભાઈ તમારું લેવું તમારે અમારું જ છે ને તમે અમને ક્યાં યાર હવે સોરી થઈ ગયું ને કાંઈ વાંધો નહીં તમારે 15 મારી પાસે વિક્ટોરિયામાંથી હવે જ આવી છે ઘરે વિક્ટોરિયામાં આપણે બધું કામ પતાવી દીધું છે મેકબુકના માલિક મેકબુક લઈને એનું બેસી ગયા છે આવો રસ્તો છે મસ્ત મજા તમે વિક્ટોરિયામાં ઓલું જાનવર જોયું હતું ઈ જ છે આપણે ગાડીમાં લઈને ડ્રાઈવ છે અત્યારે હવે તું છે ને તમે કયો બસ એ બધું જવા દે નીચે જલ્દી આવજે હવે તું હું નીચે જલ્દી જ આવું છું પણ તમને છે ને હાલ વિડીયો લાંબો કરવા હતો સાગરભાઈ સ્કીમ આપ્યા રાખે એમ કેમ ભાઈ ખોટું બોલે છે મિત્રો હવે પછી મેળા આપણે વાત એટલે હમણે જવાનું છે મેકબુક વાળાને ઘરે મેકવા આવ્યા છે સોમિતભાઈ
આઈફોન થી તો હાથ મેળવે. વાય 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 વાય. હવે હું મિત્રો હવે કઈ કામ નું કાઈ વાંધો નહીં. મારો ભાઈ તમારે વોઇસ નથી જોતા ને? તું મને એર ડ્રોપ કરી દે મારા વોઇસ પિક્ચર. વોઇસ નથી જોતા ને? મળ્યા તો આપણે ઈ ફોન માં આપણે વોઇસ ઉતાર્યા છે તો ઈ પેલા લઈ લેવી, પછી આપણે મળ્યા ઘરે. लाइक कर दिया. खोटे हम घर पर पहुंच चुके हैं और यहाँ पर तो रास्ता खुदा हुआ है तो मैं इस रास्ते से आ गया. તો હિન્દી બોલતા મને તો આવડતું નથી, ગુજરાતીમાં સારા લાગ્યું આપણે, અને તમને ગુજરાતીમાં જ મજા આવે તો ગુજરાતીમાં બનાવી રહો. તો કેમ છે પાર્ટી? અત્યારે આપણે 10:30 થઈ ગયા છે. જો આજે તો તમે આજે હું સાચું જ કહેતો હોય તમને 10:30 થઈ ગયા છે મિત્રો, અને અત્યારે આ મારા હાર્ટબીટ કેવી વધી ગઈ હતી તમે આમ વાત પૂછવામાં. મારી ચેનલ ડિલીટ થઈ ગઈ હતી, આપણી યુટ્યુબ ચેનલ, વ્લોગિંગ ચેનલ, આપણે જેમાં કન્ટેન્ટ અપલોડ કરતા હતા. ઘડીક તો હું બધાને ફોન કરવા માંડ્યો, કેમ કે હું આમાં કંઈક કરતો હતો. શું કરતો હતો ખબર? કે એક ઈમેલ આઈડીમાં 2-3 અકાઉન્ટ છે ને એક હારે હતા, તો મેં કહું લેને ડિલીટ કરી દઉં, 1-2 જે નકામા છે તે ઓલ ડિલીટ થઈ ગયા. ઓલ કન્ટેન્ટ બન્ટેન્ટ આમ બધું ક્લિયર થઈ ગયું ને. ઘડીક તો આમ ડાયરેક્ટ મેં અત્યારે વ્લોગ જ ચાલુ કર્યો. નકર અત્યારે હું વ્લોગ ચાલુ કરવાનો નહોતો, નિરાતે કરવાનો હતો વ્લોગ. મેં નાસ્તો નથી કર્યો, હું ક્યારનો ચેનલ પાછી લાવવા હાટું ટ્રાય કરતો હતો. હવે હું ક્યાંક નિરાતે શ્વાસ લઈ શકીશ. બના રહેજો વ્લોગમાં. અને મિત્રો તમે કેમ છો એ કોમેન્ટમાં જણાવતા જાજો. હજી વ્લોગ પૂરો નથી ગયો, હજી તો વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. કાંઈ નહીં, અવાજ બહુ કરે ક્યારના. મારે એક વિડીયો શૂટ કરવો છે, બ્રાન્ડ વિડીયો, એ શૂટ નથી થતો આ લોકોના લીધે. કાંઈ ને હવે એનું કામ એક બ્રાન્ડ પ્રમોશન હતું તો એ અત્યારે એનો આપણે વિડીયો શૂટ કરી લીધો ને, અને વાગી ગયા છે 12. મારું બધું કામ પતાવતા તો આપણે જમવા પણ બેસી ગયા છે. તો આપણે આ રૂમમાં તમને જમીને કંઈક સારા સમાચાર. આજનો વ્લોગ કાંઈ બહુ લાંબો બન્યો નહીં, કેમ કે મને ઊંઘ આવી ગઈ હતી અને હું સૂઈ ગયો હતો. અત્યારે વાગી ગયા છે 5:30, અને રોડનું કામ જો ઘર લગીને ખોદી નાખ્યું ને આ રોડ હાલવા માંડ્યું. આ બહુ અવાજ કરે છે એને. આ જો બંધ કરી દીધું મેં વ્લોગ ચાલુ કર્યો ને એટલે એટલી તો આપણું માર્કેટમાં હાલે છે કે અવાજ બંધ કરી દીધો છે. તો વાંધો નહીં મિત્રો, આજનો વ્લોગ થોડોક નાનો છે તો પછી પાછો મોટો જ બનાવશું. અને હા બહાર બેઠો હું રોડ જોતો હતો. રોડનું કામ મસ્ત ચાલી રહ્યું છે. હવે કેટલા દીમાં પૂરો કરે રોડ એ આપણને શું ખબર હોય, એ તો એ લોકોને ખબર. મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. મારે આમ થોડુંક તમને બધાને કહેવું હતું. તમે લોકો યાર વિડીયો જુઓ બરોબર, તો નીચે લાઇકનું બટન આવે તો એ લાઇક કેમ નથી કરતા? તો લાઇક કરતા જાઓ ને યાર. આપણે આપણો નંબર પાછો દેવાના છે એકવાર. એવો આપણે તમને બધાને મારી સાથે વાત કરવા માટે મારો નંબર આપીશ. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં નંબર આપીશ. એટલે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે સાગર સિદ્ધપુરા 07, તો એને ફોલો કરી રાખો. એમાં રેગ્યુલર મારી સ્ટોરી જોતા રહેજો. એકાદી સ્ટોરીમાં હું મારો નંબર આપી દઈશ. અને હા, એમાં યુટ્યુબ વિડીયો પણ શૂટ કરવાનો છે. મિત્રો વાગી ગયા છે 11, અને આજનો વ્લોગ આપણે આયા લગીને રાખ્યો. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. અને હા, ડેઈલી સિરીઝ હું બનાવીશ, પણ તમે લાઈક નથી કરતા તો લાઈક કરીને પ્લીઝ જાજો, તો જ હું ડેઈલી વ્લોગ બનાવી શકીશ. નકર સપોર્ટ ન મળે ને તો એમ થાય કે હવે કોઈ જોતું તો છે નહીં તો હું કામ બનાવું, એવું બધા વિચાર ને એવું બધું આવે. તો હું ટ્રાય કરીશ કે હું ડેઈલી વ્લોગ જ બનાવું. તો આજનો વ્લોગ અહીંયા રાખવી. બાય બાય.